ગુડ મોર્નિંગ મિત્રો, હું અને ભોલું આવી ગયા છે દુકાન ઉપર. હું તમને ભોલુભાઈને બતાવી દઉં છું. જો તમે ભોલુભાઈ તમને બતાવો એટલે તમને ગુડ મોર્નિંગ કહેશે. બોલો હેડો, ગુડ મોર્નિંગ. હું અને ગોલુ બે આવી ગયા છે વડના નીચે. ગાઓ આ મારા શિવજીનું મંદિર છે. જુઓ, હું અને ગોલુભાઈ શું કરો? જો આપણે સામે દુકાન છે ને આપણી રિક્ષા પણ પડી છે. જો દુકાન આગળ હજુ આમાં ચાલુ થયા. ગોલુભાઈ જો વિડીયો તમે એમાં આવો છો. આપણો વિડીયો અત્યારથી ચાલુ જ નતું કર્યું. ગોલુભાઈ તો મસ્ત વડનો છોયડો ખાવા માટે આવ્યા છે. નહીં ગોલુભાઈ? સોરી જોવા જવાનું લાગે યાર, તૈયાર થઈને આવ્યા ગોલુભાઈ. અલે ગોલુભાઈ સોરી જોવા જવાના? ઇકો પડી કાભાઈ ની એટલે સકરાજી બેઠા બેઠા માવો મહલ છે. હે સકરાજી જા બોલા માવો માલ જા મહલ. ફોટો નહીં, તમે આખા આપણા બ્લોકમાં આવી જશો સકરાજી. બોલું પાછળ લક્ઝરી કની પડી છે આપણી? એક આ પડી ને એક આ પડી. માર તું તને હવારે મારતો તો માર માર. બોલજે ગગન કે જો આ શેઠની હાલત કેવી કરે. પેલો મેલો ગાડી ધોવરાવે. ડ્રાઈવર છે ભાઈ, આવરે આવે મેલ ભાઈ. ડ્રાઈવર ટેમ્પુ લેવા ગયો. ટેમ્પુ ગાડી ધોવાની મેલા ભાઈ મેલા. મેલા મોકલ ને એટલે હવે ધોવડાવા ગાડી. સાચી વાત. ચલ જાય એટલે જલ્દી ફટાફટ. લે આજો આમાં ડોલ ભરવા. જલ્દી વળજો પાછો મોટર લઈને ફટાફટ. પાણીની લાઈન બનાવેલી છે તો આગળ જુઓ. એ એટલા ગોલુભાઈ જોયા લે તમે. હાર જતા આવજો. ગગો આવ્યો મોટર લીધા વગર થી. મોટર ના લાવ્યો લે તું? મોટર લાવ્યો નહીં? અંકલ કોને લઈ જાય? ऐसा क्या हुआ भाई, सब सेलिब्रेट कर रहे हैं. આપણી દુકાનમાં લાઈટ મોટરનું કનેક્શન આપી દીધું છે. તો પેલા ચેક કરી લે નીકળ. ગોલુભાઈને પાણી પીવડાવવા માટે લાવ્યા છે દુકાનમાં. હે ગોલુભાઈ પાણી પીવા આવ્યા ને તમે? પાણી પી લેવાનો ફટાફટ. મેલા એને પહીએ ને આપણે ને થોડુંક ખાડો ગોડીને અને મસ્ત ઊંડી બિહાર દઈએ. થોડીક પાઇપ લઈને વધારે અને નવી પાઇપ બિહાર દઈએ એટલે પાછળ લીક ના થાય.
અહીંથી પાણીની લાઈન ચાલુ કરી દીધી છે અને જો આ ટોટી પર મળી જાય ને ત્યાં આગળ અમે તો આગળ જઈને લક્ઝરી ધોવાના છીએ. જો બંને લક્ઝરીઓ આજે ધોવાઈ જશે આ પાણીથી. ગોલુભાઈ તો મિની બસમાં બેસી ગયા છે. હે ગોલુભાઈ? ગોલુ મિની બસમાં બેઠ્યો? હા, ગોલુભાઈ બહાર આવે છે. ગોલુ અહીંયા આયા. ગોલુભાઈ બહાર આવી ગયા. મારા દેજો પાણી ચાલુ પણ થઈ ગયું અને દુકાન આગળ સોટી કણ કાઢી જુઓ તેના આમાં મિની બસ ધોવામાં આવશે. મિની બસ ધોવાનું જો મસ્ત પાણી ચાલુ થઈ ગયું છે અને બધું પાણીથી ગાડી ધોવા ચાલુ કરી દીધું છે. કાંઈ ના ભગો પાણીથી પલાળે છે ગાડી. ગાડી ધોવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પાણી સવારે તમને બતાવ્યું હતું ને આપણે ચકલી દુકાનની પાછળ જે કનેક્શન છે ને તેમાંથી પાણી ચાલુ કર્યું છે. ભોલું અને ગગો બંને જણા ગાડી ધોવા ગયા છે. ગગા આગળ 100 ઉપર મારને પાણી. 100 ઉપર પાણી મારને. એટલે 100 ઉપર. ગોલુ ગગાના પાછળ પાછળ ફરવા જુઓ. હવે પેલી આ સાઈડ તો મારી દીધું પાણી. હવે પેલી સાઈડ બાજુ પાણી મારશે એટલે ગાડી મસ્ત ધોવાઈ જશે. ગાડી ધોશે. એક ગાડીના સાબુવાળું નહીં પણ હા ને શેમ્પુ વાળું પાણી મારશે. શું થી મેલા ચલો અહીં હું લેવા આવ્યો? શેમ્પુ લેવા આવ્યો. બોલે આલુ છે. આવે છે પણ મંગાવો. કેટલો લેવાનો? 10 આપો. પૈસા આપતા જ હોત ભાઈ. અત્યારે આપતા સેટ કરે. હા ઉપર લીધો તો લે આપ. ચલા 10 10 2 3 4 5 10 રૂપિયા જમારે આપણો. ઓકે. ઓવા મેલો આજે તો જો મસ્ત અંદરથી બહારથી બંનેથી બાજુ જોઈ લેશે ગાડી મસ્ત. જશે બીજો લઈને બરાબર. ગોલુભાઈ અમે તાપમાં તમે દુકાન ઉપર આવતા નહીં હો. જ્યાં નીકળો હેડો ઘેર હવે તમે. કોઈ પડી ગયો?
લે આવું કરવું લે આ ગાડી તો વહી જશે ફર્સ્ટ ક્લાસ બરાબર. પેલી સાઈડ જવો છે મનીષ, આગળ આવી જશે. આગળનો શો તો એ કરશે, પછી ગાડીનું કામ પૂરું થઈ જશે. પાણી પીવે છે, પાણી પીને પછી જો સામે વિષ્ણુ બરફ લઈને આવી ગયું છે મસ્ત, બધા બરફ ખાશે. વિષ્ણુ બરફ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ ગગુ અને ધમુ અને ગજની બે બરફ ખાય છે ઉભા ઉભા. એ વિષ્ણુને બતાવો બરફ. એ ધમા, એ રિક્ષામાં પાણીનો બાટલો પડી લેતા હે. આપણો પાણીનો બાટલો આવી ગયો. શું થયું? પૂરી મારી આવી છે પણ ટિફિન લીધા વગર ના આવી છે બાપાનું. ટિફિન નતું લાવવાનું બાપાનું? ચમ બાય નહીં આલ્યું તો બાને કહેવાય નહીં કે બાપાને ટિફિન આલ. હા તું લેવા તાર શું લેવું કે હેડ બરફ ખાવો તાર? હા ચૂકલો હા બરફ તોરાઈ દઈએ ભાઈ. બીજું લે 5 રૂપિયા. વિષ્ણુ જોડે જઈને બરફ લઈ લેજા. ભૂરી જઈ મારી બરફ ખાવા. જોઈએ તો મિત્ર દુકાન ઉપર શું શું આવશે જમવાનું જોઈશું ટિફિનમાં, તમને બંધ બતાવીશું. બને રહેજો આપણા વિડીયોમાં. તમે આપણા ટિફિનમાં શું શું આવ્યું છે જમવાનું. ભૂરી તું બરફ લઈને આવી જઈએ. ભૂરી બરફ લઈને આવી જઈ. જો ભૂરી બાને કહેજે જા ટિફિન લઈને આવવાનું. હા બરફ ખાઈ જા તાન. બરફ ખાતી ખાતી ગયા છે હાર જા તાન. ભૂરી આવી જશે ટિફિન લઈને. ભૂરી ટિફિનમાં હું લઈને આવી છું? આ ટિફિન છે. આની અંદર શું શું છે હવે જોઈએ આપણે. હે ભૂરી ભૂરી તો તે જોયું નતું અંદર? ચમ ના પીડી પાતળી છે એવું પતી જઈશ. જો ગગોલો વાત કરે મસ્ત ટૂટી વાર લેજો. ગોર વાર નહીં ટૂટી પણ વાટી વાળી જાય ના વાર. હા પકડાઈ જાય છે ખબર નહીં પડી. ચોર આવે એવું કામ કરાવ છો ગગો. રોટલી છે મસ્ત, સેવ ડુંગળીનું શાક છે, ગોળ છે ને શાક છે. આ શાકમાં આપણે જીરું નાખી દઈએ બરાબર. જોઈ લો જીરું લઈને શાકમાં નાખીશું આપણે.
થોડી ગાડી છે અને આમાં આપણે જમી લઈએ બરાબર. ચલો ટિફિન પણ આવી ગયું છે ને દુકાન ઉપર પણ જમી લઈએ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. ચલો મિત્રો, તો જમવું હોય તો આવી જાઓ આપણી દુકાન ઉપર. જો આપણે જમવાનું જમીન દુકાન ઉપર બેઠા છે, દુકાનમાં લાગે છે ગરમી માટે આપણે બેસી પેલા વચના નીચે મસ્ત સાયડો છે, સાયડામાં જઈને બેસીશું મસ્ત. ચાલો આપણે જઈએ વચની નીચે સાયડા. જો આ વર્ડ છે ને એની નીચે બસ ઊભી છે. બસની જોડે જઈને મસ્ત સાયડામાં બેસીશું ફર્સ્ટ ક્લાસ. ત્યાં મસ્ત પવન આવે છે, ઠંડો પવન આવે ને સાયડા નીચે. તો આપણે આવી ગયા છે મસ્ત વડના સાયડા નીચે. ખરેખર પણ વડના સાયડા નીચે મજા આવે એવી છે ભાઈ. ફર્સ્ટ ક્લાસ. અમરેશભાઈનો પાર્ટનર રાય તો સપના યાર. अच्छा अच्छा साहब करता है, कल आइएगा. બધા મસ્તી ગોળ છોકરા છે, બધા મસ્તી વાળા ભેગા થજો. બીજી વારી કલાક પર પાણી સોચી દીધું છે મસ્ત. અને લક્ષારીથી જો પાણીની બોટલો કાઢીને બધી ધોઈને મસ્ત ચોખ્ખી કરી દીધી છે. જો આ મિની બસમાંથી પાણીની 6 બોટલો કાઢેલી હતી. જો ગલ્લા ફેરતીનું પાણી છોટી દીધું છે અહીંયા મસ્ત. હજુ છોકરાઓ વડમાં પાણી પીવડાવે છે. જો પાણીની પાઇપ લોબી કરી છે મહાદેવમાંથી છે ને. મસ્ત ઠંડક થઈ ગઈ. તો મિત્રો સાંજના 4 વાગી ગયા છે અને દુકાને ચા આવી ગઈ છે બરાબર. એને આપણે ચા પીએ તો ચા આવી ગઈ છે. તો મિત્રો તમે પણ ચાલો, તમારી પણ ચા પીવી હોય તો. તો આપણે ચા કાઢી દીધી છે, ચા પીએ બરાબર. ઠંડી થાય છે આપણી. મિત્રો આપણે તો ચા પી લીધી છે. કા ભાઈ બેઠા બેઠા ચા પીએ છે. થોડી વાર પછી આપણી રિક્ષા ભરી છે ને તો આગળ એ રિક્ષા સોયડામાં છે, ત્યાં આગળ તડકો આવવામાં તૈયારી છે. થોડી વાર પછી આપણી રિક્ષા દુકાન જઈએ. 6 વાગી ગયા છે ને ભોલુભાઈ અમારા રિક્ષા સાફ કરે છે. ભોલુભાઈ મસ્ત રિક્ષા સાફ કરજો તમે. કેવી રિક્ષા સાફ કરશો? બરાબર. હા બોલે આવું એ પણ નહીં મસ્ત ના પેલા જલ્દી જલ્દી મસ્ત સાફ કરી દેજો રિક્ષા. શું કરવા જવાનું હે? સારું. આ ઉપર તો સાફ કરી દે, ઉપર તો સાફ કરી દે. આ બાજુ જોરદાર દેખાશે. બસ 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 હવે લેવા દે. જઈને મૂક્યા કાપો.
કેવું મસ્ત ઠંડુ થઈ ગયું, ઉતરાણ પણ મજા આવી ગઈ. જો અને એકદમ ઠંડુ થઈ જાય સાંજે તો. બેસ્ટમેન ભાઈ બની ગયા છે સેટ. સેટ બની ગયા. હા કેવું મસ્ત પવન આવે છે. આ શું કરો છો? હા જો ગોલુભાઈ સીટમાંથી ઉતરી ને તો પાણીની બોટલ ઉપર બેસી ગયા પાછા. મજા આવે ગોલું? કેવી મજા આવે? હા પછી તું મારો વિડીયો બનાવી. દુકાનમાં મસ્ત પંખો મેળવ્યો છે. આ પંખાનો અવાજ બહુ આવે છે એટલે આપણો વોઇસ તમને સંભળાતો નહીં હોય, બરાબર? પણ ઠંડક માટે કંઈક તો કરવું પડે ને, એટલે પંખો મૂક્યો છે. નાઇટમાં આ ચોકનો સીન આવો દેખાય છે. મેન સ્ટ્રીટ લાઈટ છે જુઓ. તો મિત્રો 9:30 થઈ ગયા છે. આપણે દુકાનની વસ્તી કરીને જઈએ છીએ ઘરે. વિડીયો જોવાનું ચાલુ રાખજો. આમાં આપણે મળીશું ડાયરેક્ટ ઘરે. ચાલો. તમારે રોજ 190 ના 140 150 તો હોય. હું પેલી વાજાનો બેહાડું ને, વાજાનો હાથ બે એની તો 30 રૂપિયા ભાડું, બરોબર? એટલે બધી સિક્કા ચાલે એટલે કેટલા થાય? કોઈ મિત્રો આપણે ઘરે જમી પણ લીધું અને હવે આરામ કરવા જઈ રહ્યા છીએ. ઊંઘવાની તૈયારી કરી છે. તમે જોઈ શકો છો આપણી રિક્ષા પાછળ પડી.